છે। ભારે વરસાદની આગાહીને પગલે અધિકારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે। જી હા, મુખ્યમંત્રીએ આદેશ કર્યો છે અને આદેશ બાદ અધિકારીઓની તમામ રજા રદ કરી દેવામાં આવી છે। અધિકારીઓને હેડક્વાર્ટરમાં હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યો। અધિક મુખ્ય સચિવ મહેસૂલે જિલ્લા કલેક્ટરો સાથે ચર્ચા ચાલુ કરી છે। એક બાદ એક બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે, કેમ કે ગત વરસાદમાં અમદાવાદની જે પરિસ્થિતિ સર્જાઈ, આ વખતે અમદાવાદ એ સ્થિતિમાં ના મુકાય એટલા માટે જ અધિકારીઓને હેડક્વાર્ટરમાં હાજર રહેવા માટે કહી દેવામાં આવ્યો છે। અધિક મુખ્ય સચિવે એક બાદ એક બેઠકો અને ચર્ચાઓનો દોર શરૂ કર્યો છે। આજે રાતથી જ ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેના કારણે જિલ્લાની તમામ ટીમોને એલર્ટ રહેવા આદેશ આપી દેવામાં આવ્યો છે। માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા તમામ અધિકારીશ્રીઓની જે ઓલરેડી રજાઓ મંજૂર થયેલી હતી એને પણ રદ કરી અને હેડક્વાર્ટર પર રહેવા માટેના આદેશો જાહેર કરી દેવામાં આવ્યા છે। સમગ્ર રાજ્યમાં જિલ્લાની ટીમો, સ્થાનિક પોલીસ, વહીવટીતંત્રના અન્ય અધિકારીઓ પૂરી ટીમ સાથે પૂરા સંકલનમાં રહી અને તમામ મશીનરીનું મેપિંગ કરી અને ઇવેક્યુએશન એટલે શિફ્ટિંગની કામગીરી સત્વરે કરાવે। એની સાથે સાથે જેટલા પણ બોટ્સ, રિસોર્સિસ એમની પાસે અવેલેબલ હોય એને રેડી ટુ યુઝ અવસ્થામાં રાખે એ માટેના આદેશો આપી દેવામાં આવે છે। ડિટેલ ગાઈડલાઇન તમામ જિલ્લાઓને આપી દેવામાં આવી છે। લો લાઇંગ એરિયામાં પાણી ભરાવાની શક્યતાઓ જણાય તો ત્યાંથી એડવાન્સમાં લોકોને શિફ્ટ કરવા માટે પણ જણાવી દેવામાં આવ્યું છે। આ ઉપરાંત હોર્ડિંગ્સ, બેનર્સ અથવા તો જે રોડને બ્લોક કરે એવા ઝાડ પડવાની શક્યતાઓ હોય, કોઈ ઇમારત એવી હોય તો એને પણ તાત્કાલિક દૂર કરવાની અથવા તો એને સિક્યોર કરવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે।